સલમાન ખાનને ધમકી આપનાર ગીતકાર સોહેલ પાશાની મંગળવારે મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. તે કર્ણાટકના રાયચુરમાંથી ઝડપાયો છે. સોહેલ ઈચ્છતો હતો કે તેણે લખેલું ગીત મેં સિકંદર હું ફેમસ થાય અને આ જ હેતુથી તેણે સલમાનને ધમકી આપી હતી. ગત 7 નવેમ્બરે મુંબઈ પોલીસને ધમકીભર્યો મેસેજ મોકલવામાં આવ્યો હતો કે જેમાં સલમાન અને લોરેન્સ પર એક ગીત લખવામાં આવ્યું છે. તો આ ગીત લખનારને 1 મહિનામાં મારી નાખવામાં આવશે અને તેની હાલત એવી થઈ જશે કે તે પોતાના નામે ગીતો લખી શકશે નહીં. અને જો સલમાન ખાનમાં હિંમત હોય તો તેને બચાવે તેવી ધમકી આપવામાં આવી હતી. ત્યારે આ કેસમાં કર્ણાટકથી ધમકી મોકલનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને આરોપીનું નામ વિક્રમ હોવાનું કહેવાય છે. અગાઉ 56 વર્ષીય આઝમ મોહમ્મદ મુસ્તફાની સલમાનને ધમકીભર્યા મેસેજ મોકલવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. આ મેસેજ મુંબઈના ટ્રાફિક કંટ્રોલ રૂમને મોકલવામાં આવ્યો હતો. મેસેજમાં કહેવામાં આવ્યું હતું કે જો સલમાન 2 કરોડ રૂપિયા નહીં આપે તો તેને મારી નાખવામાં આવશે. ત્યારે આ દિવસોમાં સલમાન ખાન ફિલ્મ સિકંદરના શૂટિંગમાં વ્યસ્ત છે. જાનથી મારી નાખવાની ધમકીઓ વચ્ચે અભિનેતા ફિલ્મના શૂટિંગ માટે હૈદરાબાદના પ્રખ્યાત તાજ ફલકનુમા પેલેસ પરત ફર્યો છે. તો અભિનેતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પેલેસમાં પણ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.